નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, વાત કરી રહ્યા છે એસટીઆઈ અને એસટીઆઈ ના જે છે એ એક મેગા જે સિરીઝ આપણે ચલાવી રહીએ છીએ, 80 દિવસનો પ્લાન છે। આ 80 દિવસની જે છે એ મેગા સિરીઝમાં આજે દોસ્તો જે છે એ 25મો દિવસ થઈ ગયો છે। આમ તો 25 દિવસ સુધી તમે અલગ અલગ ટોપિક ભણો છો, એક દિવસમાં 2 ટોપિક હું તમને આપી દઉં છું, અને જે ટોપિક 16 તારીખે 10મા મહિનાથી લઈ અને 1 તારીખે નવેમ્બર મહિના સુધી, મતલબ કે આ 15 દિવસમાં જે કંઈ પણ પ્રકારના ટોપિક તમે કર્યા હતા, જેમાં રાષ્ટ્રપતિ મહોદય હતા, ન્યાયતંત્ર હતું, ડીપીએસપી હતા, ફંડામેન્ટલ રાઇટ હતા, આ બધાનો દોસ્તો આજે એક રિવિઝન પ્રકારનો લેક્ચર્સ છે, ઠીક છે। અને આજે જે છે એ તારીખ થઈ જશે 2/11/2025, ઠીક છે। તો આ 2/11/2025માં દોસ્તો જે છે આપણે લેક્ચર શરૂ કરીએ છીએ। આશા રાખું છું કે તમારે આ ટોપિક જે છે એ મસ્ત રીતે થઈ ગયા હશે, અને એક વખત તમે લેક્ચર જોયા છે ત્યારબાદ દોસ્તો જે છે એ તમે લેક્ચરનું રિવિઝન કર્યું છે, એના મેં તમને યુપીએસસી ના પીવાયક્યુ પણ આપ્યા છે। આજે બીજી વખત જે છે આ તમારા ટોપિકનું રિવિઝન થાય, એટલે એવા પ્રયત્ન કરજો કે પોસિબલ હોય તો આ 10 ક્વેશ્ચનમાંથી એટલીસ્ટ કંઈ નહીં તો 6 થી 7 ક્વેશ્ચન તમારા સાચા પડે, ભલે 10 માંથી 9 નથી જોતા, બીકોઝ ક્વેશ્ચનનું લેવલ કઈ રીતનું છે એ તમે સારી રીતે જાણો છો દોસ્તો, ઠીક છે। તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। આશા રાખું છું દોસ્તો કે આપ આ ટોપિકને જે છે એ સારી રીતે સમજી શકતા હશો। આ ટોપિક તમારા માટે જે છે એ બહુ મહત્વના જે છે સાબિત થશે, ડન છે? ઓકે દોસ્તો, તો પહેલો ક્વેશ્ચન જે છે એ આપના સમક્ષ રજૂ છે। ભારતના રાષ્ટ્રપતિની વીટો સત્તાઓ અંગે જે છે એ નીચેના વિધાન જે છે એ તપાસવાના થાય છે, ઠીક છે। પહેલું સ્ટેટમેન્ટ તમને દોસ્તો મળે છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ બંધારણીય સુધારા બિલ પર જે છે એ વીટો પ્રયોગ કરી શકે છે। હવે એના માટે તમારે એ સમજવું પડશે કે ભાઈ ભારત દેશમાં જે છે એ ટાઈપ્સ ઓફ વીટો જે છે, આ ટાઈપ્સ ઓફ વીટો કેટલા પ્રકારના હોય, ઠીક છે। તો એક તમને દોસ્તો જે છે એ વીટો દેખાશે, જેને શું બોલવામાં આવશે? અંત્યાતિક વીટો, આ મેં તમને સમજાવ્યું છે। એક દોસ્તો જે છે હું તમને સમજાવી દઉં છું, નિલંબનકારી વીટો, અને ત્યારબાદ જે છે આપણે સમજીએ છીએ દોસ્તો પોકેટ વીટો, ઠીક છે, યાની કે જેબી વીટો। તો અંત્યાતિક વીટો જે છે એમાં કોન્સેપ્ટ ક્યાંથી લીધેલો છે દોસ્તો? આપણે બ્રિટનમાંથી કોન્સેપ્ટ લીધેલો છે, અને એમાં શું થાય તો કે રાષ્ટ્રપતિ જે છે બિલને રદ કરી દે છે। કયા સંજોગ હોય તો? એક તો જો બિલ ખાનગી હોય તો, બીજું જે છે એ બિલ પસાર થયા બાદ મંત્રી પરિષદ એમાંથી રાજીનામું આપી દે। બીજું નિલંબનકારી વીટો છે। નિલંબનકારી વીટો એવું કહે છે કે બિલને પુનઃ વિચાર માટે પરત મોકલવામાં આવે, પણ ક્યારે? જ્યારે બિલ પર જે છે કોઈ ગેરબંધારણીય જોગવાઈ હોય તો, અથવા બીજો સંજોગ કયો? બિલમાં જે છે એ વધુ કંઈ ઇનપુટની જરૂર હોય તો। પોકેટ વીટો આપણે યુએસ માંથી લેશું દોસ્તો, જેમાં રાષ્ટ્રપતિ હા કે ના કહ્યા વગર અનિશ્ચિત કાળ સુધી પોતાની પાસે બિલને રાખી છે। પરંતુ ભારતના બંધારણનો એક જે છે એ સુધારો થયો છે, સુધારો છે 24/1971, કે રાષ્ટ્રપતિ જે છે એ નાણાં બિલ, નાણાકીય બિલ અને બંધારણીય સુધારા હોય એમાં કોઈ પણ પ્રકારનો વીટો પાવર પ્રયોગ ન કરી શકે। તો અહીંયા લખ્યું છે દોસ્તો કે વીટો પાવર પ્રયોગ કરી શકે, પણ ના, આ સ્ટેટમેન્ટ ગલત છે। રાષ્ટ્રપતિ મની બિલ અને તેની સંમતિ અટકાવે છે ત્યારે તેને નિરપેક્ષ વીટો જે છે કહેવામાં આવે। ના, પહેલા જ મેં તમને કહી દીધું દોસ્તો, આપણે ત્યાં બંધારણીય સુધારા બિલ છે, આપણે ત્યાં નાણાં બિલ છે, એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ થાય। જો પૂર્વ મંજૂરીથી રજૂ થતું હોય તો રાષ્ટ્રપતિ જે છે એમાં વીટો પાવર જે છે એ પ્રયોગ કરી શકે, તો કે ના જી। ત્રીજું, રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલ રાષ્ટ્રપતિના વિચારણા માટે જે છે અનામત રાખી શકે છે। જી હા ભાઈ, આવું જે છે ભારતના બંધારણનો અનુચ્છેદ જે છે એ 200 મેં તમને સમજાવ્યો હતો કે ભાઈ કોઈ પણ બિલ જે છે એ રાજ્યના વિધાનમંડળે દોસ્તો જે છે એ પાસ કર્યું હોય અને એ રાજ્યપાલ પાસે ગયું હોય તો રાજ્યપાલ અનુચ્છેદ 200, જો બિલ ડીપીએસપી સાથે સંબંધિત હોય, જો બિલ બંધારણીય જે છે એકતા અખંડિતતાનો ભંગ કરતું હોય, જો બિલ જે છે અનુચ્છેદ 31C મિલકતના અધિકાર સાથે સંકળાયેલું હોય, અથવા તો આ બિલ હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર ઘટાડતું હોય, તો પછી તમે શું કરી શકો દોસ્તો? તો કે ભાઈ જે છે આ બિલને રાજ્યપાલ રાષ્ટ્રપતિની અનુમતિ માટે મૂકે। હવે જો આવું થાય તો અનુચ્છેદ 201 એવું કહે છે કે રાષ્ટ્રપતિ જે છે આ બિલને પુનઃ વિચાર માટે મોકલી શકે જે છે, અને એમાં સાઇન કરવા બંધાયેલા નથી।
અહીંયા શું કીધું છે કે જ્યારે વિધાનમંડળ દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલ રાષ્ટ્રપતિની અનુમતિ માટે અનામત રાખે ત્યારે આ બિલને પુનઃ વિચાર માટે પરત મોકલવાની સત્તા નથી. નથી નહીં, છે, બીકોઝ 201 નંબરનો આર્ટિકલ કીધેલો જ છે. તો 3 સ્ટેટમેન્ટ આપણા અહીંયા ગલત પડી જાય છે. હવે જોવાનું એ છે કે આપણને શું પૂછ્યું છે, ઉપરોક્ત વિધાન પૈકી કયું વિધાન સાચું નથી? તો આપણે ત્યાં સાચું નથી, તો 1, 2, 3 આ ત્રણેય જે છે તમારા સાચા નથી. તો રાઈટ આન્સર શું આવી જશે દોસ્તો તમારો, હે ને? તો ડી, 1, 2, 3 આવી રીતે. આમ તો મેં તમને એક જ ક્વેશ્ચન આપ્યું, પણ એક ક્વેશ્ચનમાં તમારો વીટો પાવર બાબતનો દોસ્તો જે રિવિઝન કરો છો તમે, એ એકદમ મસ્ત મજાનું રિવિઝન થઈ ગયું. મજા આવી કે ના આવી? મજા આવી ગઈ હોય તો પછી હવે લાઈક શેર કરવાનું, ન મજા આવી હોય તો લાઈક શેર નહીં કરવાનું અને આગળ વધવાનું. ઓકે, ચલો તો બીજા ક્વેશ્ચન તરફ હું આગળ વધું. નેક્સ્ટ, નીચેનામાંથી બંધારણીય અનુચ્છેદ આપેલા છે કે જે રાજ્યપાલ સાથે સંબંધિત છે. તમને દોસ્તો લેક્ચર આપીએ ત્યારે કેટલી બધી વખત કીધેલું હતું કે ભાઈ આવી રીતે જે છે તમારે યાદ રાખવાનું થાય છે. મહત્વના જે આર્ટિકલ હોય એ, પણ મહત્વના આવા 100 જ આર્ટિકલ હોય, પણ આર્ટિકલને બેઝ નથી લેવાનો, યાદ રાખજો. આપણે બેઝ આપણા જે છે એ કોન્સેપ્ટને લેવાનો છે. કોન્સેપ્ટ જે છે આપણને આવડવો જોઈએ. ઓકે, તો યાદ રાખો કે ભાઈ બીજું જે છે એ સ્ટેટમેન્ટ, તો આમાં જે છે સ્ટેટમેન્ટ આપ્યું છે તો કે ભાઈ અનુચ્છેદ 153 છે દોસ્તો. તો 153 માં શું છે તો કે રાજ્યપાલ માટે જે છે એ જોગવાઈ કરેલી છે, યાની એ જે છે એમાં ચોથું આવશે. એક આ છે જો, તો એમાં ચોથું હોય એવા બી અને ડી તો આપણે નીકળી જ જશે. ઓકે, હવે જો માત્ર બી આપણે ફાઇન્ડ આઉટ કરીએ. અનુચ્છેદ 154 ની વાત કરે છે, તો એમાં આપણા ત્યાં રાજ્યની કારોબારીની સત્તા રાજ્યપાલ પાસે રહેશે, યાની કે એક જે છે એમાં બીજામાં 3 આવશે. તો બીજામાં 3, ચલો ભાઈ, તો આ ક્વેશ્ચન તમારો જતો રહ્યો. તો માત્ર એક જ બચે ભાઈ. મેં તમને કીધેલું જ છે કે કોઈ પણ પ્રકારનો જોડકા વાળો શબ્દ તમને ના આવડે, આમ કરી લ્યો આવડી જશે. હજી આપણે આગળ વધીએ. અનુચ્છેદ 155 છે કે જેમાં રાજ્યપાલની નિમણૂક જે છે દોસ્તો કોના દ્વારા થાય તો કે રાષ્ટ્રપતિ દ્વારા થાય. અનુચ્છેદ 156 રાજ્યપાલની કાર્યાલયની જે છે એ મુદત આપેલી છે, યાની કે બી. પણ આમાં હજી એક હું તમને આપું છું દોસ્તો, 154 છે, એક વખત પૂછાયેલો છે. 154 એક છે કે રાજ્યની કાર્યપાલક શક્તિ, રાજ્યની કાર્યપાલક શક્તિ રાજ્યપાલ માં નિહિત છે. નિહિતનો મતલબ થાય સમાવિષ્ટ છે. એક તમારો આ પ્રશ્ન હતો. એક બીજો પ્રશ્ન હતો, રાજ્યપાલના કાર્યાલયની મુદત 5 વર્ષ હોય અથવા તો જે છે એ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર હોય. આ યાદ રાખજો, રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર જે છે એ રહેશે. અને યાદ રાખવાનું કે આ બાબતમાં જે છે એ રાજ્યપાલની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા થાય, એમાં કોઈ જ્યુડિશિયલ રિવ્યુ યાની કે ન્યાયિક સમીક્ષા જે છે એ ન થઈ શકે કે તમે કેમ આ જ વ્યક્તિને નિમણૂક કર્યું, આમાં જે છે એ ન્યાયિક સમીક્ષા ન થઈ શકે. આમ જોવા જાય તો તમને આ 4 જે છે ક્વેશ્ચન મળ્યા તમારા જે છે એ આર્ટિકલ, 2 ક્વેશ્ચન ત્યાં મળ્યા, 6 એક અહીંથી મળ્યું, 7 એક જ માંથી તમને 7 ક્વેશ્ચન મળે. આ માત્ર ગણિત ગાઈડન્સમાં પોસિબલ છે. આને કહેવાય સ્માર્ટ વર્ક વાળી પ્રિપેરેશન. જો આપને કરવી હોય તો આપનું મોસ્ટ વેલકમ છે. આપ જે છે STI નો કોર્સ લઈ, હજી આજે 2 તારીખ છે, આવી રીતે હજી આપણે બીજા 2 મહિના ચલાવવાના છે. 2/11 છે, 2/12 અને 2/1 ત્યારે આપણે આ પૂરું કરશું, હે ને? તો આપ જે છે આવી શકો છો ગણિત ગાઈડન્સમાં. અત્યારે હજી દોસ્તો 25મો દિવસ છે, આપણે 80મા દિવસ સુધી જે છે આ પહોંચવાનું છે. અને આ બધું સહેલું નથી દોસ્ત. એક દિવસ લેક્ચર આપી શકાય, પણ આખી એક સિરીઝ અને બધા વિષયની સિરીઝ અને બધા વિષયનું આવું ડેપ્થમાં નોલેજ ચલાવવું એ નાની માના ખ્યાલ નથી. આ કમેન્ટ પાસ કરવા જેટલું સહેલું નથી. કમેન્ટ તો હું પાસ કરી દઉં, અને કોઈ બહુ આડો ચાલતો હોય તેને કહી દે કે નીકળી જવા દે ભાઈ, તારા થાય કોઈથી ના થાય, એને એટલે આવી કોઈ હોશિયારી જે છે એ કન્ટેન્ટમાં ના ચાલે. મારી હોશિયારી ના ચાલે, તમારી ના ચાલે, એને આપણે જ્યારે આપણને પ્રૂવ કરવું પડે એના માટે દોસ્તો જે છે આવા સારા ક્વેશ્ચન મારે જે છે મારી ટીમને કહેવા પડે કે તમે કાઢો. આ ક્વેશ્ચનનું નોલેજ મારે જે છે વધારવું હોય તો મારે પોતે કોન્ટેન્ટ જોશે, કારણ કે હું તમને ત્યારે જ સમજાવી શકું જ્યારે હું પોતે જે છે એ સમજુ હોય, હું પોતે તમામ પ્રકારની બાબતો જાણતો હોય તો, અને એ જ તમને સર્વશ્રેષ્ઠ બનાવે છે.
બાકી તો દોસ્તો જે છે મારું હેક્ટિક શેડ્યુલ છે કે રોજ 9 વાગે તો હું ફ્રી નથી કે રોજ 9 વાગે આવીને જે છે લેક્ચરિયા લેવા માંડું, હે ને? સો દરેકને પોતાની જવાબદારી છે અને એ જવાબદારીઓમાંથી કેવી રીતે આપણે જે છે એ સારું ફાઇન્ડ આઉટ કરવું, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને ધ્યાન રાખજો. ચલો તો આ તમારો બીજો ક્વેશ્ચન થઈ ગયો. હવે આપણે થર્ડ ક્વેશ્ચન તરફ જઈએ. થર્ડ ક્વેશ્ચન જે છે એ ભારતીય બંધારણમાં દોસ્તો જે છે એ ફંડામેન્ટલ રાઇટ બાબતનો તમને આપેલો છે. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એનો અધિકાર યાની કે રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી ના નાગરિકો અને બિન નાગરિકો બધાને ઉપલબ્ધ છે. આજે આપણે ત્યાં દોસ્તો જીવન જીવવાનો અધિકાર અને એ તો નાગરિકોને મળે છે, વિદેશી નાગરિકોને મળે છે. આજે જે છે દોસ્તો હમણાં તમે જોયું હોય કે ભાઈ એક મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે એક વ્યક્તિઓ જે છે વિદેશી ટુરિસ્ટ લોકો આવ્યા એની ઉપર એક પ્રકારનો જે છે એ જાનલેવા હુમલો કરવામાં આવ્યો, એમનો જે છે પીછો કરવામાં આવ્યો એ મહિલાઓ ઉપર વગેરે વગેરે. તો ભાઈ શું આ યોગ્ય કહેવાય? તો કે ના, આ યોગ્ય ન કહેવાય ભાઈ. કોઈ વ્યક્તિ ભારતમાં આવે, પ્રવાસન માટે આવે અને એ પ્રવાસનમાં એમને ખરાબ અનુભવ થાય તો એ એના દેશમાં શું જઈને કહેશે? એ સોશિયલ મીડિયામાંથી કેવું કેવું કહેશે અને લોકો જે છે એની અસર જે છે એ બહુ નકારાત્મક લાવશે. જેથી કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નથી એને જીવવાનો અધિકાર તો જે છે એઝ ઇટ ઇઝ છે પ્રાપ્ત થતો જ હોય. બીજું, જીવન જીવવાના અધિકારના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુક્ત પાણી અને હવાના અધિકાર જે છે એનો જે છે અધિકારનો સમાવેશ કર્યો. જી હા ભાઈ, આપણા દેશમાં દોસ્તો જ્યારે મેં તમને ન્યાયતંત્ર વાળો ટોપિક ભણાવ્યો હતો અને એ ન્યાયતંત્ર વાળા ટોપિકમાં જ્યારે મેં તમને કીધું હતું કે જ્યુડિશિયલ સિસ્ટમ અને એ જ્યુડિશિયલ સિસ્ટમમાં જે છે ન્યાયિક સક્રિયતા, જો તમારી બુકમાં જો, હે ને, મેં તમને મટીરિયલ તો આપેલું જ છે દોસ્તો, તમે લખ્યું હશે કે ન્યાયિક સક્રિયતામાં મેં તમને જે છે પ્રદૂષણ માટેનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ બહુ બધું પ્રદૂષણ થઈ ગયું, રાજકોટ મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા એને હટાવતી નથી અને પછી જે છે જજે ચુકાદો આપ્યો. આવું ક્યારે થાય? તો કે જ્યારે પ્રદૂષણ જે છે એના અધિકાર લોકોને ચોખ્ખા પ્રદૂષણ, ચોખ્ખા પર્યાવરણમાં જે છે એ રહેવાના અધિકાર દરેકને મળશે. તો ચોખ્ખા પ્રદૂષણ વગરના જે છે એ સારા જે છે પર્યાવરણ સાથે રહેવાના આપણને જે છે રાઇટ્સ મળે છે. આ પણ સાચું છે. ત્રીજુંમાં તમે ફસાઈ જાઓ એ હું તમને 100% ગેરંટી આપું છું. શિક્ષણનો અધિકાર જે માત્ર 6 થી 14 વર્ષના જે છે બાળકો માટે જ મૂળભૂત અધિકાર છે, પરંતુ તેમાં ઉચ્ચ શિક્ષણનો સમાવેશ થતો નથી. હું ડેમ શ્યોર છું 110% નું કે આ ક્વેશ્ચનનો જે થર્ડ પેરા છે એ તમે સાચો કહેશો, પણ હું આને સાચો નહીં કહું. સાચો છે પણ નહીં. બીકોઝ દોસ્તો જે છે એ સુપ્રીમ કોર્ટે આમ તો ભારતના બંધારણમાં જે 21A આપેલું છે, આ 21A માં એવું જ લખેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોના જે છે એ મૂળભૂત અધિકાર. તો તમને વિચાર આવે કે હા સર, 6 થી 14 વર્ષના જે છે એ બાળકોના મફત અધિકાર તો આપણને આપેલા જ છે, તો ઉચ્ચ અધિકાર અહીંયા ક્યાં આપેલો છે? ઉચ્ચ અધિકાર આપેલો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે દોસ્તો સમય સમયે પોતાના ચુકાદામાં કહ્યું છે કે ભાઈ આ અનુચ્છેદ 21A માં પણ ઉચ્ચ શિક્ષણ મેળવવાનો જે છે એ અધિકાર છે, નથી નહીં, છે. રાઈટ આન્સર શું હોય આનો? હે ને? આ જો તમે રાઈટ કર્યું હોય તો તમે 1 2 3 સાચા કરો. અહીંયા રાઈટ નથી એટલે હું સાચું કરીશ માત્ર એ. થાય કે નહીં? ઉછળી ઉછળીને પડો. પછી કે સર આ તો જીપીએસસી ની ભૂલ છે. જીપીએસસી ની ભૂલ નથી, તારી ભૂલ છે કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદા નથી જોયા. તારું નોલેજ ઘટે છે મુન્ના હજી, હે ને? આપણે હજી લાઇબ્રેરીમાં બેસવામાં વાર છે. ચાલો, ત્યારબાદ દોસ્તો તમને રીટ આપી છે અને એ રીટ સામે દોસ્તો જે છે એના અલગ અલગ પ્રકારના ગુજરાતી એના મિનિંગ આપ્યા છે. તો તમારે એ જોવાનું થાય છે કે રીટ જે છે એમાં કઈ કઈ બાબતો આવે છે. પેલી રીટ છે દોસ્તો હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ એટલે શું થાય? તો કે ભાઈ જે છે એ આપણે ત્યાં કહીએ છીએ ને બંદી પ્રત્યક્ષીકરણ, શરીરને હાજર કરો. તો આમાં જોઈ લો, શરીરને હાજર કરો ક્યાં આવે છે? તો કે ઓકે, શરીરને હાજર કરો ત્રીજામાં આવે છે. તો એની બાજુમાં લખી દો 3. હવે એની બાજુમાં 3 આવતા હોય એવા બે જ, એટલે બી અને ડી આપણે અહીંથી દૂર કરી નાખવાના. બીજું મેન્ડેમસ, હે ને? મેન્ડેમસ એટલે શું થાય? અમે આદેશ આપીએ છીએ, વી કમાન્ડ. તો આની સામે લખી દો 2. તો આ રહ્યું તમારો હવે એક જ આન્સર સાચો પડ્યો, બસ આરામથી. હવે તમે જુઓ દોસ્તો, તમે એક્ઝામ આપવા બેઠા છો, તમે એસટીઆઈ માટે જાઓ છો અને એસટીઆઈ ની એક્ઝામમાં તમે જાઓ છો દોસ્તો અને ત્યાં આ વિધિન, હે ને,
વિધિન 40 to 50 સેકન્ડમાં તમારો આન્સર આવી ગયો અને એ પોઝિટિવ. એમ તો ઘણી 30 સેકન્ડમાં આન્સર 30 નહીં એને 5 સેકન્ડમાં આન્સર આવી જાય ક્વેશ્ચન જોયા વગર કુંડાળું કરતો હોય એમ ના ચાલે. તો આટલું તમારે હજી આપણે જોઈએ જ છીએ દોસ્તો કે ભાઈ પ્રોહિબિશન એટલે પ્રતિબંધિત કરવું, ટુ ફોરબીડ અહીંયા ચોથું રાખો અને કોવરન્ટો કયો નહીં કોવરન્ટો. તો કોવરન્ટો એટલે શું થાય દોસ્તો તો કે ભાઈ જે છે તમે કયા અધિકાર મુજબ જે છે એ કામ કરો છો. તો એક આવશે અહીંયા તો 3 2 4 1 3 2 4 1 આવી ગયો આપણો એ આન્સર. થઈ જાય કે ના થઈ જાય? પણ જો તમે એક્ઝામ આપવા સારી રીતે જતા હોય દોસ્તો તો તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે આ બધાના અપવાદ કયા છે. ફોર એન એક્ઝામ્પલ તરીકે દોસ્તો હેબિયસ કોર્પસ છે તો મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે જે બંદી પ્રત્યક્ષીકરણ એટલે કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડ ન થવી જોઈએ, કોઈ પણ વ્યક્તિનું ખાનગી વ્યક્તિ દ્વારા અપહરણ ના થવું જોઈએ. પરંતુ જો વ્યક્તિની કાનૂની ધરપકડ થઈ હોય, જો વ્યક્તિની જે છે એ સંસદ કે વિધાનમંડળના કાયદા જે છે બનાવવામાં આવ્યા હોય એ કાયદાની વિરુદ્ધમાં જે છે એ ગયા હોય અને ધરપકડ થઈ હોય, અથવા તો કદાચ બની શકે કે ન્યાયાલયના ન્યાય ક્ષેત્રની બહારથી એની ધરપકડ થઈ હોય તો પછી એ જે છે લીગલી કહેવાય, એમાં બંદી પ્રત્યક્ષીકરણ લાગુ થાય તો કે ના થાય. બીજું આપણે ત્યાં લખ્યું છે દોસ્તો કે મેન્ડેમસ એટલે શું? અમે આદેશ આપીએ છીએ પણ રાષ્ટ્રપતિ રાજ્યપાલને આદેશ ન અપાય, ખાનગી સંસ્થાઓને આદેશ ના અપાય, આ એના અપવાદ છે. આ લખ્યું છે દોસ્તો જે છે એ કોવરન્ટો એટલે કયા અધિકાર મુજબ તમે વાત કરો છો તો આ જે છે એ ખાનગી ઓફિસ અથવા તો મંત્રાલયની ઓફિસમાં પણ તમને આ આદેશ મળશે નહીં. તો આવા અપવાદ તમારે જે છે એ પરીક્ષા લક્ષી ભણવા પડશે. અને એટલા માટે દોસ્તો મેં તમને બંધારણ વિષયનું જે મટીરિયલ આપ્યું છે એ વધીને 200-300 પેજનું આપ્યું છે, વધીને 200-300 પેજ. આ 300 પેજમાંથી જે છે તમામ પ્રકારની બાબતો લઈ લો, તમારે કોઈ ચિંતાનો વિષય નથી. પણ માત્ર મટીરિયલ વાંચવાથી પાસ ન થાય, કારણ કે જો હું ક્યારનો બોલ કરું છું આ ત્રીજા ક્વેશ્ચનમાં હે ને, આમ જોવા જાય તો મેં તમને 3 જ પેજ આપ્યા છે પણ આ 3 પેજ આપ્યા છે એમાં હું 18 મિનિટ ત્યાં બોલું છું તો બધું ક્યાં મુનામાં લખ્યું છે. એટલે હું કહેતો હતો કે માત્ર મટીરિયલ ન કરવું એના માટે તમારે લેક્ચર જોવા પડે અને લેક્ચર જોઈ અને શીખવું પડે ત્યાં કઈ કઈ ઘટનાઓ આપેલી છે. ઓકે ચાલો તો દોસ્તો આગળ વધીએ આપણે. ઓકે STI નો જે કોર્સ છે એ કોર્સમાં દોસ્તો જે છે એ 25 દિવસ પૂર્ણ થયા છે. જો આપની કેપેસિટી હોય તો ડેફિનેટલી જે છે આ કોર્સ આપના માટે જે છે એક પ્રકારનો રામબાણ ઈલાજ છે. અને ત્યારે તો દોસ્તો આ કોર્સ 3500માં હતો, અત્યારે આ 2500માં છે. હા કદાચ એક્ઝામ નજીક આવશે તો 1500માં આપીશ, પરંતુ યાદ રાખજો કે તમે 2500 કે 3500 જે છે વિચાર્યું આ તમારો કોઈ ખર્ચ નથી, આ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. એના માટે તમારે શું કરવું પડશે દોસ્તો? અત્યારથી જ તૈયારી કરવી પડશે. પછી તમે 500 નો કોર્સ લ્યો અને 2 દિવસ બાકી હોય તો તમે કેવી રીતે પૂરું કરશો મુન્નાસી? આ કોર્સમાં તમને વિડીયો લેક્ચર મળી જશે, આ કોર્સમાં તમને PYQ મળી જશે, આ કોર્સમાં તમને મારી પર્સનલ મેન્ટરશિપ જેમાં શું તૈયારી કરવી, STIમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા એ પણ મળી જશે. આ જ કોર્સમાં દોસ્તો તમને જે છે એ તમામ પ્રકારનું મટીરિયલ પણ મળી જશે. તો સ્માર્ટ વર્કથી જો રોજની 7 કલાક વાંચ્યું હોય, રોજ જો આ જેટલા લોકો વાંચે છે એ રોજની 7 કલાક મને વાંચીને આપે છે. રોજ અમને એક ટોપિક આપી દઉં છું, સાંજે પાછું જે છે એના MCQ આપણે સોલ્વ કરી દઈએ છીએ. ઠીક છે, તો આપ આવી શકો છો. GPSC ની તૈયારી કરતા હોય અથવા તો સ્પીપાની તૈયારી કરતા હોય તમે તો તમારા માટે આ કોર્સ જે છે એ એકદમ મહત્વનો સાબિત થશે. તો GPSC એડવાન્સ કોર્સ લેવાનો, જો તમે 12મા ધોરણમાં છો દોસ્તો, FYSYમાં છો તો આ કોર્સ ડેફિનેટલી જે છે તમારા માટે જે છે એ યોગ્ય સાબિત થશે. મટીરિયલ આપીશ, પ્રિલિમ્સ મેન્સ બંને જે છે એ આપીશ તમને, સાથે 700 કલાક જેવા લેક્ચર છે. ઇવન આ લેક્ચર જોતા પહેલા તમારે ડેમો લેક્ચર જોવો હોય તો તમે ડેમો લેક્ચર પણ જે છે આપણી એપ્લિકેશનમાંથી જોઈ શકો છો. અને એપ્લિકેશન લેવા માટે તમારે કનેક્ટ ગાઈડન્સ જે છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું, ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું અને ત્યારબાદ જે છે GPSC ના મેન્યુમાં જઈ અને તમારો STI અથવા તો એડવાન્સ કોર્સ જે છે એ લઈ શકો છો. ઓકે અહીંયા દોસ્તો જે છે વધારે માહિતી માટે તમને જે છે એ નંબર આપ્યા છે, આપ કોલ મેસેજ કરી શકો છો. ચલો તો આગળ વધીએ. ત્યારબાદ 5મો દોસ્તો ક્વેશ્ચન છે DPSP રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એના ક્વેશ્ચન ઓલવેઝ દોસ્તો જે છે એ આપણી એક્ઝામમાં આવતા હોય તો તમને યાદ રહેવા જોઈએ. પહેલું લખ્યું છે કે DPSP ની જોગવાઈ ન્યાયતંત્ર દ્વારા કાયદાની કાયદેસરતા ચકાસવા માટે મદદરૂપ થતી નથી. નહીં, DPSP જે છે એ શું કહે છે કે ભાઈ એને કાયદા દ્વારા જે છે એ તમે કોઈ પણ લાગુ ન કરી શકો,
પરંતુ અહીંયા જે છે એ શબ્દ શું વાપર્યો છે? કાયદાની કાયદેસરતા ચકાસવા માટે. જ્યારે કોઈ કાયદામાં દોસ્તો જે છે એ વિઘટન આવી જાય તો ત્યારે કાયદામાં જે છે તપાસ કરવી હોય તો તમારે જે છે એ આમનો જ જે છે સહારો લેવો પડે. એક ડીપીએસપી અને બીજું જે છે એ આમુખનો સહારો લેવો પડે. એટલે કાયદાની કાયદેસરતા તપાસવી હોય તો મદદરૂપ થશે. તમે જે છે એ અધૂરા ઘણા શું વિચારો કે સર ડીપીએસપી ને તો ન પડકારી શકાય, પણ અહીંયા ક્યાં એવું કીધું કે પડકારી શકાય કે નહીં? અહીંયા તો એવું કીધું કે કાયદા જે છે એની લીગલ જે છે એ ટેન્યર ચકાસો હોય તો જે છે એ મદદરૂપ થાય, તો 100% થાય ભાઈ. બીજું, ડીપીએસપી નો ઉદ્દેશ્ય ભારતમાં સામાજિક આર્થિક લોકશાહીની જે છે સ્થાપના કરવાનો છે. હાજી ભાઈ, આપણે ત્યાં જે છે ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એનો અલ્ટિમેટ ઈરાદો શું છે દોસ્તો? કે ભારતમાં સામાજિક આર્થિક લોકશાહી સ્થાપિત કરવાની. ત્રીજું જોઈ લઈએ, કારોબારીથી ન્યાયતંત્રનું અલગીકરણ, સેપરેશન ઓફ જ્યુડિશિયરી ફ્રોમ એક્ઝિક્યુટિવ એ માત્ર બંધારણીય પરંપરા છે ડીપીએસપીની. નાજીના કારોબારીથી ન્યાયતંત્ર જે છે દોસ્તો સ્વતંત્ર હોવું જોઈએ. આવું તો ભારતના બંધારણના ડીપીએસપીમાં જે છે એ લખેલું જ છે, એને કે કાયદાથી જે છે એ અલગ હોવું જોઈએ. ક્યાં લખેલું છે? તો કે અનુચ્છેદ 50માં તો આવું મેન્શન કર્યું છે. તો 1 અને 3 જે છે એ ખોટા છે. આપણે અહીંયા શું તપાસવાનું છે? સાચા. તો સાચું કયું છે? માત્ર 2. તો આ તમારું સાચું છે. ઓકે, ડન છે? આવડશે? મેં તમને એટલે કહી દીધું દોસ્ત કે એટલીસ્ટ કંઈ નહીં તો 6 ક્વેશ્ચન તો તમારા સાચા પડવા જાય. હું ડેમ શ્યોર છું કે જે અધૂરો ઘડો છે એ અધૂરા ઘડાએ આમાં સાચું જ પાડ્યું હોય, જે ખોટું છે એકચ્યુઅલમાં. પછી તમે કહો કે સર મારે તો 2-3 તો આન્સર આવે જ છે. આ 2-3 દોસ્તો, આપણે જ્યારે જીપીએસસી નું પેપર આપતા હોય ને ત્યારે જ આપણને એવું થાય કે આ સાચું છે. પછી આન્સર કી ચેક કરવાની આપણામાં તેવડ હોતી નથી. શું કામ? કારણ કે ખોટા પડતા હોય એટલે કહું છું કે આપણા ક્વેશ્ચનનું લેવલ કોઈ દિવસ જીકે જેવું નહીં હોય. આપણા ક્વેશ્ચનનું લેવલ દોસ્તો જે છે એ એકદમ બેઝ લેવલનું નહીં હોય, એટલે જ આપણે આવી ફી રાખીએ છીએ. ગામમાં દોસ્તો 999 ના કોર્સ મળે છે, પણ એનું કોન્ટેન્ટ અને આપણું કોન્ટેન્ટ તમે જોઈ શકો છો. એમાં આવા ક્વેશ્ચન હોય કે નહીં એ પણ જોઈ શકો. ગામમાં યુટ્યુબ યુનિવર્સિટીમાં કેટલી બધી જે છે એ યુટ્યુબ ચેનલ છે, હે ને? કેવા કેવા ક્વેશ્ચન મૂકી દે છે. એમાંથી તમને કોઈ દિવસ આવ્યા ક્વેશ્ચન? હું એવું નથી કહેતો આ ક્વેશ્ચન રિપીટ થશે, પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે તમને હું નિયર અબાઉટ લઈ જઈશ. તમારી હું આઈડિયોલોજી જે છે ખોલી દઈશ. ગોખણિયા તમને નહીં કરવા દઉં ક્યારેય. અને ગોખણપટ્ટી કરવી હોય તો તમારો અહીંયા કોઈ જે છે કામ નથી, હે ને? પાસ થવું હોય તો જ તમારું કામ છે. ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી વચ્ચેના જે છે એ સંબંધોમાં જે છે એક નીચેના વિધાનો જે છે તમારે તપાસવાના થશે દોસ્તો. મૂળભૂત અધિકારો અને ડીપીએસપી એકબીજાના પૂરક છે, અને તો કે હા ભાઈ, ફંડામેન્ટલ રાઇટ છે અને ડીપીએસપી એકબીજાના પૂરક છે. જો કોઈ કાયદો ડીપીએસપી નું ઉલ્લંઘન કરતો હોય પરંતુ મૂળભૂત અધિકારનું સમર્થન કરતો હોય તો ગેરબંધારણીય જાહેર કરી શકાય છે. ના ભાઈ, આવું તો ન થવું જોઈએ. જો કોઈ પણ પ્રકારનો કાયદો ડીપીએસપી નું ઉલ્લંઘન કરે, ફંડામેન્ટલ રાઇટનું સમર્થન આપે તો એને તમે ગેરબંધારણીય જે છે જાહેર કરી શકતા નથી. ઓકે. બીજું, 42માં સુધારા જે છે 1976 દ્વારા અનુચ્છેદ 31C માં સુધારો કરવામાં આવ્યો, જેને અમુક ડીપીએસપી ને ફંડામેન્ટલ રાઇટ પર જે છે એ પ્રાધાન્ય આપ્યું. 42મો સુધારાની વાત નથી કરતા, એના માટે તમારે મિનર્વા મિલ્સ કેસ જોવો પડશે, અને એમાં જે છે એ આ બાબત મેન્શન કરેલી છે. એનો મતલબ કે ત્રીજું પણ તમારું જે છે ગલત થઈ જાય. તો રાઈટ આન્સર તમારો શું આવી જશે દોસ્તો? માત્ર 1 આવી જશે, હે ને? અને આપણી એપ્લિકેશનમાંથી અને બીજી એપ્લિકેશનમાંથી તમને ફેર જ એ પડશે કે આયા તમે દોસ્તો કોઈ પણ કોર્સ લેશો ને તમને બેકઅપમાં હું સર્વિસ આપીશ. તમે કંઈ પણ અટકશો તમે ડાયરેક્ટ મને કોલ કરી શકો. બાકી એપ્લિકેશન અથવા તો જે છે એ સંસ્થામાં તમે ડાયરેક્ટ એમની સાથે વાત ન કરી શકો. અહીંયા કનેક્ટ ગાઈડન્સ એટલે હું પોતે દિનેશ કનેક્ટ, હે ને? હું ગમે એટલો વ્યસ્ત હશે, હા કદાચ ક્યારેક જે છે એ તમારા કોલ રિસીવ કરવામાં કે મેસેજ આપવામાં વાર લાગશે, પણ હું તમને પર્સનલી સમજાવીશ. તમે કોર્સ લઈ લીધો પછી મારી જવાબદારી ચાલુ થાય છે. કોર્સ લેવા સુધી તમારી જવાબદારી છે એ દોસ્ત આમ ન કરાય, આમ કરાય. આને પર્સનલ મેન્ટરશિપ કહેવાય, હે ને? ચલો તો, અને એ પણ તમે ઘરે બેઠા કરી શકો દોસ્ત. 7મામાં ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને તેના કાર્યાલય સંબંધમાં જે છે એ વિધાનો આપેલા છે, એ વિધાનો તમારે જે છે જોવાના છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને રદ-બાદલ જાહેર કરવામાં આવે તો પણ ચૂંટણી રદ-બાદલ જાહેર થયા પહેલા તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને માન્ય ગણવાના છે. જી હા ભાઈ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન બને તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો.
પણ માની લઈએ કે આજે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિનું રિઝલ્ટ આવી ગયું, આજે કેસ થયો અને 2 મહિના પછી ચુકાદો આવ્યો કે ભાઈ આ ચૂંટણી ગેરબંધારણીય હતી, તો 2 મહિના સુધી જેટલા કરેલા કાર્ય છે આ બધાને તમારે લીગલી જ ગણવાના થાય દોસ્તો. ઓકે, યસ. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લોકસભામાં શરૂ થાય. ના મુન્ના, લોકસભાના ના ચાલુ થાય, રાજ્યસભામાં શરૂ થાય. કારણ કે ઉપરાષ્ટ્રપતિ છે એ જ કોણ છે? તો કે રાજ્યસભાના સભાપતિ છે, આવું 64 માં લખ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના વિવાદો સંબંધિત તમામ શંકાઓ અને વિવાદોનો નિર્ણય સંસદ દ્વારા રચાયેલી સમિતિ લેશે. સંસદ નહીં લે મુન્ના, એના માટે થઈ અને તમારે સુપ્રીમ કોર્ટમાં અલ્ટિમેટ જે છે એ વિવાદોનો ઉકેલ લેવા માટે જવો પડશે. તો માત્ર જે છે એક જ સાચું થશે. એને કયું સાચું થશે? માત્ર એક જ. ડન છે? તો આ તમારો 7માનો પહેલો ક્વેશ્ચન. અચ્છા, આ બધા લેક્ચર અને પીડીએફ હું આપણી એપ્લિકેશનમાં અપલોડ કરું જ છું, આપણા પેઇડ ગ્રુપમાં મોકલી દઉં છું. અને હું જે છે, કારણ કે દોસ્તો જો રોજના આપણે 20-30 મિનિટ મળીએ છીએ, પછી ક્વેશ્ચનના લેવલ ઉપર ડિપેન્ડ કરે છે, ક્વેશ્ચનનું કોન્ટેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ તમારે ગોખણિયાની જેમ જે છે માત્ર ને માત્ર 1-2-3 નથી વિચારવાનું કે કયો ક્વેશ્ચન સાચો પડે છે. એટલે જ હું તમને જે છે અડધી કલાક જે શું કામ આપું છું, 10 ક્વેશ્ચનમાં તમારા તમામ મુદ્દાઓ જે છે આપણે લઈ શકીએ છીએ. કોર્ટના તિરસ્કાર અંગે જે છે વિધાનો તપાસો. ભારતીય બંધારણ સિવિલ તિરસ્કાર અને ક્રિમિનલ તિરસ્કાર બંનેની જે છે એ વ્યાખ્યા પૂરી પાડે છે. જો આપણે ત્યાં દોસ્તો જે છે એ તમે કન્ટેમ્પ ઓફ કોર્ટ, તો તમે કોઈ પણ બાબતમાં જે છે કોર્ટમાં જઈ શકો છો જો કોર્ટનો તિરસ્કાર થાય તો. પણ આ લખેલું છે ન્યાયાલય આદેશ અનાદાર અધિનિયમ 1971, આના માટે કાયદો બનાવ્યો છે. બંધારણ જે છે આને વ્યાખ્યાયિત કરતું નથી. યુપીએસસી આવા ક્વેશ્ચન પૂછી અને દરેક કેન્ડિડેટ જે છે એનો ઈગો હોય ને ભાંગી નાખે છે, હે ને? કારણ કે મુનો શું વિચારે છે? હા સર, આવું તો થઈ શકે ને, ન્યાયાલયના તિરસ્કાર બદલ તમે કોર્ટમાં તો જઈ શકો, ડેફિનેટલી જઈ શકાય, પણ બંધારણ વ્યાખ્યાયિત નથી કરતું. અહીંયા શું લખ્યું? બંધારણ વ્યાખ્યાયિત કરે છે. તો ધ્યાન રાખવું પડે મુના. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને પોતાના તિરસ્કાર કરવા બદલ સજા કરવાની સત્તા બંધારણ દ્વારા આપવામાં આવેલી છે. યસ ભાઈ, કોઈ પણ પ્રકારના હાઈકોર્ટનો તિરસ્કાર કરે તો એ બદલની સત્તા જે છે એ આપવામાં આવેલી છે કે ભાઈ તમારો જે છે એ કોઈ પણ પ્રકારનો ઉલ્લંઘન થાય તો તમને જે છે એ સજા આપવાના અધિકાર છે. કે મતલબ કે સુપ્રીમ કોર્ટના આદેશ તમામ કોર્ટને માન્ય છે. કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ પાસે તિરસ્કાર માટે સજા આપવાની જે છે અંતર્નિહિત સત્તા છે. તો કે હા ભાઈ, આવું તો જે છે આપણે ત્યાં 129 આમાં 215 નંબરના જે છે આર્ટિકલમાં લખેલું જ છે. સાચું કે ખોટું ભાઈ? તો કે યસ, આ પણ સાચું છે. તો 2 અને 3 સાચા આવે તો 2 અને 3 સાચા વાળા કયું છે? જો તમે આમાંય ડિસાઈડ કરી શકો, માત્ર તમને એક આવડતું હોય તોય ડિસાઈડ કરી શકશો. એક તો ખોટું જ છે, તો આ એક અહીંયા ખોટું આવી ગયું. જો અહીંયા ખોટું આવી ગયું, અહીંયા ખોટું આવી ગયું. ચલો, તમને 2-3 ખબર જ નથી, ડઝન્ટ મેટર દોસ્તો. આપણે પ્રશ્ન તો શું પૂછ્યો? સાચું. જીપીએસસી આવા ટફ ક્વેશ્ચન પૂછી અને ઓલવેઝ તમને હિન્ટ આપે છે. તમને તો આ કર, હે તું જે છે મોઢું નીચું રાખીને વાંચવાનું બંધ કર અને સારી રીતે જે છે તારા માઇન્ડને ફ્રેશ કર. તારા દરવાજા 360 ડિગ્રીથી ખોલી દે, આજુબાજુમાંથી પવનનો વાવડો આવતો રહે, જેથી કરીને તારો વાવડો જે છે એ સાઈડમાં રહી જાય, હે ને? ઓકે, બંધારણીય અનુચ્છેદ આપેલા છે, થોડું ઈઝી છે દોસ્તો. આશા રાખું છું કે આ તમને જે છે આવડવું જોઈએ. 14 નંબરમાં દોસ્તો જે છે એ આપણને કાયદા સમક્ષ સમાનતા, યાની પહેલામાં બીજું આપેલું છે, પહેલામાં બીજું આપેલું હોય તો સી અને ડી જે છે આપણે દૂર કરી નાખીએ. બીજું 16(4) છે, તો જાહેર રોજગારીમાં જે છે અનામત આપેલું છે. 16(4) જાહેર રોજગારીમાં અનામત આપેલું હોય દોસ્તો, તો આ રહ્યું, આને આપણે ડિલીટ મારી દઈએ તો જે છે એ જાહેર રોજગારીમાં 2 માં 3 આવશે. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી 1 લખો. 18 માં એલકાબોની નાબૂદી, યસ દોસ્તો આ રહ્યું. તો 2, 3, 1, 4, 2, 3, 1, 4 રાઈટ આન્સર આવી ગયું. વાત પૂરી. આ સાહેબ તમને આવડતો હશે. હા, આગળ વધો. મૂળભૂત અધિકારોની પ્રકૃતિ જે છે એક પ્રકારની નકારાત્મક છે, હે ને? મૂળભૂત અધિકાર હોય તો દોસ્તો એની પ્રકૃતિ શું? નકારાત્મક છે. અને ડીપીએસપી ની પ્રકૃતિ હકારાત્મક છે. તમને સર આ મેં નથી જોયું કોઈ દિવસ, સોરી સર, હું કહું છું મને આવતો રાત. નકારાત્મક એટલે કે રાજ્ય પર પ્રતિબંધ મૂકે છે, એટલે આને નકારાત્મક કહેવાય.
કે ભાઈ એક તો તમે અધિકારે આપ્યા છે અને સાથે જે છે એ શું કર્યું તો કે ભાઈ જે છે એ તમે પ્રતિબંધ મૂક્યા છે, તો આવું તો કેમ ચલાવી લેવાય ભાઈ, હે ને? તો એટલે એને કેવી કહેવાય પ્રકૃતિ દોસ્તો? એ નકારાત્મક પ્રકારની જે છે એ પ્રકૃતિ દર્શાવતો હોય. અને એની સામે ડીપીએસપી પાછળ કાયદાકીય મંજૂરી છે, જ્યારે મૂળભૂત અધિકારો પાછળ નૈતિક મંજૂરી છે. નહીં ભાઈ, આ ગલત છે. લોકશાહીને માત્ર રાજકીય ક્ષેત્ર સુધી મર્યાદિત ન રાખતા સામાજિક આર્થિક ક્ષેત્ર સુધી વિસ્તારવા માટે ડીપીએસપી નો બંધારણમાં સમાવેશ થાય. જી હા ભાઈ, આ વસ્તુ સાચી છે. તો 1 અને 3 જે છે એ સાચા હોય તો તમારા કયા થઈ જશે દોસ્તો? તો કે બી ઓપ્શન તમારો રાઈટ થઈ જશે. ડન છે? સો આ 10 ક્વેશ્ચન જે છે એ આજના આપણા દિવસ અને 25મા દિવસના જે છે પૂર્ણ થયા છે. અને હવે જે છે આપણે 26મો દિવસ આવતીકાલે મહત્વની બાબતો જે છે આપણે લેવાની છે, એટલે કમ્પલસરી દોસ્તો તમારે જે છે ભણીને આવજો. બંધારણીય સંસ્થાઓ, હે ને? બંધારણીય સંસ્થાના મેં લેક્ચર લગભગ 3 કે 4 કલાકના અપલોડ કરેલા છે. તો આ બધા જ લેક્ચર તમારે સારી રીતે જોઈ લેવાના છે અને પછી આવતીકાલે જે છે આન્સર આપવાના છે. ડન છે? ચલો આવજો, બાય, સિયા, થેન્ક યુ વેરી મચ દોસ્તો. અને આપ નવા હોય અને ગ્રુપમાં જોડાવવું હોય તો પણ, અથવા આપના મિત્રો કોઈ પ્રિપેરેશન કરતા હોય એમને ગ્રુપમાં જોડાવવું તો આ નંબરમાં જોઈન્ટ લખી અને મોકલી દેવું. ઓકે, યસ. અને તમને એમ થાય કે સર અમને ખ્યાલ નથી હોતો કે ક્યારે લેક્ચર હોય, રોજ સાંજે 9 વાગે લેક્ચર હોય, એના માટે તમારે કનેક્ટ ગાઈડન્સને સબસ્ક્રાઇબ કરી દેવાનું થશે. જેથી કરીને શું થાય, કોઈ પણ પ્રકારનો જે છે એ લેક્ચર હું અપલોડ કરું તરત જ આપણને માહિતી મળી જાય છે. ઓકે, ચાલો બાય.